નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? જો તમે ધોરણ 10 વિજ્ઞાન પ્રકરણ 1ના 100 MCQ સાચી સમજ સાથે કરો છો તો બોર્ડમાં કેવો પણ કોઈ પણ મુશ્કેલ પ્રશ્ન લાગશે નહીં. તમે જોઈ રહ્યા છો ધ એક્ઝામ ઓરેકલ ચેનલ. આ છે પાર્ટ નંબર 1, જેમાં આપણે સોલ્વ કરીશું 20 MCQ સોલ્વ કરીશું, જેમાં સિમ્પલ એક્સપ્લેનેશન સાથે આપણે બધી સમજૂતી સમજીશું. તો વિડીયોના અંત સુધી જોજો અને ચાલુ કરીએ. ક્વેશ્ચન નંબર 1 થી નોટ પેન લઈને બેસજો અને પ્રશ્ન સોલ્વ કરવાનો જાતે ટ્રાય કરજો. ક્વેશ્ચન કવર કરીશું. એવી રીતે 5 પાર્ટમાં આપણે ટોટલ 100 ક્વેશ્ચન કવર કરીશું. બરાબર. પહેલો ક્વેશ્ચન શું છે? મેગ્નેશિયમને પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉત્પન્ન થાય છે? ઓપ્શન છે કાળી, વાદળી, સફેદ કે પીળી. મેગ્નેશિયમ એટલે Mg પ્લસ ઓક્સિજન એટલે દહનશીલ વાયુ છે, એટલે આપણી સામે શું મળશે આપણને? MgO. MgO એટલે શું? મેગ્નેશિયમ ઓક્સાઇડ. અને મેગ્નેશિયમ ઓક્સાઇડ કયા રંગનો પાવડર બનાવે છે? તો કે સફેદ. એટલે જવાબ શું આવશે આપણો? સી. બરાબર. જવાબ આપણો આવશે સી, સફેદ. બરાબર. હું તમને હાઇલાઇટ બી કરી દઉં. સી જવાબ આવશે આપણો. ઓર એક મિનિટ. સી જવાબ આપણો સફેદ સાચો આવશે. બરાબર. હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 2 વિશે. બરાબર. નીચેનામાંથી કયું અવલોકન એક રાસાયણિક પ્રક્રિયા છે તે નક્કી કરવામાં મદદ કરે છે? પહેલું ઓપ્શન છે અવસ્થામાં પરિવર્તન, રંગમાં પરિવર્તન, વાયુનો ઉદ્ભવ કે આપેલ તમામ. રાસાયણિક પ્રક્રિયા થતી હોય એટલે એની અંદર શું થાય? અવસ્થા, રંગ, એનો તાપમાન બધામાં ફેરફાર થાય. બરાબર. હવે ઓપ્શનમાં જો અવસ્થામાં પરિવર્તન આવી ગયું, રંગમાં પરિવર્તન આવી ગયું, તાપમાન વધારે ઓછું થશે તો પણ વાયુનો ઉદ્ભવ થશે, અને ડી આપેલ તમામ. એટલે આપણો સાચો જવાબ શું આવશે? ડી આપેલ તમામ. ઓપ્શનનો સાચો જવાબ છે ડી આપેલ તમામ. બરાબર. હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 3. રાસાયણિક સમીકરણોમાં પ્રક્રિયકોને કઈ તરફ લખવામાં આવે છે? પ્રક્રિયકોને પહેલો ઓપ્શન છે જમણી તરફ, બીજો ઓપ્શન છે ડાબી તરફ, ત્રીજો ઓપ્શન છે તીરની ઉપર, ચોથો ઓપ્શન છે ગમે ત્યાં. હંમેશા ડાબી તરફ લખવામાં આવે છે, એને પ્લસ પ્રક્રિયકોને પ્લસ ચિહ્ન દ્વારા પણ દર્શાવવામાં આવે છે. એટલે આપણો સાચો જવાબ શું થયો? ડાબી તરફ. સાચો જવાબ આવ્યો આપણો બી. બરાબર. હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 5 તરફ. બરાબર. રાસાયણિક સમીકરણોને સમતોલિત કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ, દળ સંચય પદ્ધતિ, વિસ્થાપન પદ્ધતિ કે ઓક્સિડેશન પદ્ધતિ. જ્યારે પણ આપણે ઓક્સિજન પ્લસ હાઇડ્રોજન કે કોઈ બી વસ્તુના મોલેક્યુલ લખીએ, બરાબર, તો આ બાજુ પણ જેટલા હાઇડ્રોજન હોય એટલા બાજુ ઓક્સિજન હોવા જોઈએ. એટલે આપણે અહીંયા 2 હાઇડ્રોજનના મોલિક્યુલ હોય તો સામે પણ 2 મોલિક્યુલ હોવા જોઈએ. એટલે નાના નાના કોઈ બી પૂર્ણાંકો હોય, નાના નાના કોઈ પણ મોલિક્યુલ હોય, સામે પણ એટલા હોવા જોઈએ. એટલે એના માટે શું કહે? હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. તમે ટ્રાયલ કરીશું કે ભાઈ સામે અહીંયા 2 છે તો અહીંયા બી 2 આવવા જોઈએ. એટલે જવાબ શું આવશે? એનો સાચો જવાબ સાચો છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. બરાબર. હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 5 વિશે. બરાબર. કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર શું છે? બીજું, કડી ચૂનાને કયા તરીકે ઓળખવામાં આવે છે? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. કેલ્શિયમ ઓક્સાઇડ કડી ચૂનો. ઓપ્શનમાં જુઓ CaOH ટ્વાઇસ, CaCO3, CaO કે Cl2. કડી ચૂનાનું સૂત્ર શું છે આપણું? CaO. એટલે ઓપ્શન સાચો કયો આવશે? સી ઓપ્શન સાચો આવશે. બરાબર. હવે આગળ વાત કરીએ શ્વસન એ કયા પ્રકારની પ્રક્રિયા છે? શ્વસન હંમેશા આપણે જ્યારે C6H12 ગ્લુકોઝ છે, બરાબર, એનું ઓક્સિજન સાથે જ્યારે સંયોજન થાય તો શું થાય છે? ઉષ્મા મુક્ત થાય. એટલે ઉર્જા એમાંથી મુક્ત થાય. એટલે કયા પ્રકારની પ્રક્રિયા છે? તો કે ઉષ્મા ક્ષેપક. જવાબ બી સાચો આવશે, ઉષ્મા ક્ષેપક. બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 7 વિશે. બરાબર. દિવાલ ધોવા માટે કયા જલીય દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે? કડી ચૂનો, ફોડેલો ચૂનો, આરસ પાડ કે લેટ નાઇટ્રેટ. કડી ચૂનો હંમેશા જ્યારે પાણી સાથે એ મિક્સ થાય તો હાઇડ્રોક્સાઇડ બને છે. બરાબર. એટલે ફોડેલો ચૂનો બને છે. એટલે ફોડેલા ચૂનાનું સૂત્ર શું છે? CaOH ટ્વાઇસ. એટલે જવાબ શું આવશે આપણો? બી સાચો જવાબ આવશે, ફોડેલો ચૂનો. બરાબર.
હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 8 વિશે. સિલ્વર ક્લોરાઇડને સૂર્યપ્રકાશમાં રાખતા તે કયા રંગમાં ફેરવાય છે? સિલ્વર એટલે શું? એક જાતનું ચાંદી, બરાબર. સૂર્યપ્રકાશની રાખડીમાં થાય ને તો એનું વિઘટન થાય, બરાબર. એનું વિઘટન થઈ સિલ્વર ધાતુ પછી શું બનાવે? તો કે રાખોડી રંગ બનાવે છે, બરાબર. ઓપ્શન જોઈ લે, કાળો, લાલ, રાખોડી કે પીળો. ઓપ્શન નંબર સી આપણો સાચો છે, બરાબર. હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 9 વિશે, બરાબર. આરસપારનું રાસાયણિક સૂત્ર શું છે? ઓપ્શન છે CaO, CH2, CaCO3 કે CaSO4, બરાબર. કેલ્શિયમ કાર્બોનેટ જે છે ને, કેલ્શિયમ કાર્બોનેટ એ જ આરસપારનું રાસાયણિક સૂત્ર છે. તો કેલ્શિયમ કાર્બોનેટનું આમાંથી સૂત્ર શું આવશે? તો કે CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. જવાબ શું આપણો સાચો આવશે? સી ઓપ્શન આપણો સાચો જવાબ આવશે, બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 10 વિશે. વિદ્યુત વિભાજન દરમિયાન કેથોડ વાયુ ક્યાં એકઠો કરવામાં આવે છે? જ્યારે પાણીનું વિદ્યુત વિભાજન થાય ને તો આપણને બે વસ્તુ મળે, એક ઓક્સિજન અને એક હાઇડ્રોજન, બરાબર. તો હવે ધ્યાન રાખવાનું, હાઇડ્રોજન હંમેશા કેથોડ પર આવે અને ઓક્સિજન હંમેશા એનોડ પર જ જમા થાય છે, બરાબર. ઓપ્શનમાં શું છે? ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ક્લોરીન. તો આપણો જવાબ સાચો પડશે હાઇડ્રોજન. હાઇડ્રોજન ઓપ્શન કયામાં છે? તો કે ઓપ્શન નંબર બી, હાઇડ્રોજન, બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 11 વિશે. લોખંડની ખીલ્લીને કોપર સલ્ફેટમાં ડૂબાડતા દ્રાવણનો રંગ વાદળી કેમ બને છે? લોખંડની ખીલ્લી એટલે શું થયું? લોખંડ પર કાટ આવી ગયો છે, બરાબર. ઓપ્શન છે લાલ, લીલો, કાળો કે રંગહીન. આ એક વિસ્થાપનની પ્રક્રિયા છે, બરાબર. એક પ્રકારની આ વિસ્થાપનની પ્રક્રિયા છે. જ્યારે Fe ને લોખંડની ખીલ્લીને આપણે કોપરના દ્રાવણમાંથી જ્યારે કરીએ ને CuSO4, બરાબર, તો સામે આપણને મળે છે FeSO4, બરાબર. ફેરસ સલ્ફેટ મળે છે જેનો રંગ આછો લીલો હોય છે. એટલે જવાબ શું છે? બી ઓપ્શન આપણો સાચો, લીલો જવાબ આવશે, બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 12 વિશે. નીચેનામાંથી કઈ પ્રક્રિયા શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં વપરાય છે? જૂના જમાનામાં જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી વપરાતી હતી એમાં પૂછવામાં આવે છે. ઓપ્શન છે સંયોગીકરણ, વિઘટન, વિસ્થાપન કે ઉષ્માક્ષેપક. તો કે આમાં સિલ્વર ક્લોરાઇડ AgCl અને સિલ્વર બ્રોમાઇડ બંને વસ્તુ યુઝ થાય છે ફોટોગ્રાફી માટે. આ બે નામ તમારે યાદ રાખો ને, કદાચ તમને ફોટોગ્રાફી તરીકે પૂછાઈ શકે ફોટોગ્રાફીમાં બંને કયા બે રાસાયણિક યુઝ થાય છે? તો AgCl અને AgBr. આનું નામ છે સિલ્વર ક્લોરાઇડ અને આ સિલ્વર બ્રોમાઇડ. સિલ્વર ક્લોરાઇડ અને સિલ્વર બ્રોમાઇડ આ બંને સૂર્યપ્રકાશની હાજરીમાં છે ને વિઘટન કરે અને પછી જ એ છે બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં તૈયાર થાય છે. તો વિઘટન ઓપ્શન ક્યાં છે? તો ઓપ્શન નંબર બી. એટલે જવાબ શું આપણો સાચો આવશે? વિઘટન, ઓપ્શન નંબર બી, બરાબર. હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 13 વિશે. પ્રશ્ન, જો પ્રક્રિયા દરમિયાન અવક્ષેપક ઉત્પન્ન થાય તો તે પ્રક્રિયાને શું કહેવામાં આવે? ઓક્સિડેશન, રિડક્શન, અવક્ષેપન પ્રક્રિયા કે સંયોગીકરણ. જવાબ શું છે આપણો સાચો? અવક્ષેપન કહેવાય. એટલે શું જવાબ આવશે આપણો સાચો? અવક્ષેપન પ્રક્રિયા, બરાબર. આગળ વાત કરીએ કુદરતી વાયુનું દહન એ કયા પ્રકારની પ્રક્રિયા છે? કુદરતી વાયુનું દહન થાય એટલે શું થાય? તો કે CH4 એટલે શું? મિથેન, બરાબર. એનું દહન જ્યારે થાય તો ઉષ્મા શું થાય? ઉષ્મા મુક્ત થાય છે, બરાબર. ઉષ્મા મુક્ત થાય છે એટલે આપણે એને શું કહીશું? ઉષ્માક્ષેપક. ઓપ્શન કયો? બી સાચું છે, બરાબર. ઉષ્માક્ષેપક. જ્યાં જરૂર હશે ત્યાં ઓપ્શન બોલીશું, નહીં હોય ત્યાં આપણે ઓપ્શન નહીં બોલીએ. ઓકે. ક્વેશ્ચન નંબર 15. ફેરસ સલ્ફેટના સ્ફટિકને ગરમ કરતા કયા વાયુઓ ઉત્પન્ન થાય છે? SO2, O2H2, CO2, NO2 કે O2, બરાબર. ફેરસ સલ્ફેટનું સૂત્ર શું છે? આપણે થોડી વાર પહેલાં જ ભણ્યા. તો કે ફેરસ સલ્ફેટને જ્યારે વિઘટન થાય ને, ફેરસ સલ્ફેટનું વિઘટન થાય ને તો પછી Fe2O3 બને, બરાબર. Fe2O3 જે બન્યું એમાંથી જ્યારે
2 વાયુ ઉત્પન્ન થાય છે. Fe2O3 પ્લસ SO2 અને SO3 બનાવે છે. બરાબર. તો SO2 અને SO3 બનાવે છે. SO2 એટલે શું? સિલ્વર ડાયોક્સાઇડ, સિલ્વર ટ્રાયોક્સાઇડ. 2 હોય તો ડાયોક્સાઇડ, 3 હોય તો ટ્રાયોક્સાઇડ. હવે આ ઓપ્શન ક્યાં છે? તો કે ઓપ્શન નંબર એમાં. એટલે આપણો સાચો જવાબ શું આવશે? SO2 અને SO3. હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 15 વિશે. બરાબર. ક્વેશ્ચન નંબર 15 શું ક્વેશ્ચન નંબર 16 મારી ભૂલ. ક્વેશ્ચન નંબર 16 વિશે વાત કરી. ક્વેશ્ચન નંબર 16માં શું કીધું છે? લેડ નાઇટ્રેટને ગરમ કરવાથી કયા રંગનો ધુમાડો નીકળે છે? સફેદ, કાળો, કથ્થઈ કે વાદળી? લેડ નાઇટ્રેટનું જ્યારે વિઘટન થાય ને, ઉષ્માની હાજરીમાં જ્યારે એનું વિઘટન થાય ને, તો એમાંથી NO2 વાયુ ઉત્પન્ન થાય છે. NO2 વાયુ જે ઉત્પન્ન થાય છે ને, એનો રંગ છે કથ્થાઈ. બરાબર. તો જવાબ શું છે આપણો સાચો? સી ઓપ્શન આપણો સાચો છે. બરાબર. હવે આગળ વાત કરીએ. પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર કયો વાયુ મુક્ત થાય છે? થોડી વાર પહેલાં જ ભણ્યું. તો એમાં કયો વાયુ છે? એનોડ પર એની જુગલબંધી હંમેશા યાદ રાખવાનું. તો એનોડ પર કયો આવે? ઓક્સિજન. તો આપણો સાચો જવાબ શું છે? ડી સાચો જવાબ છે. ડી આપણો ઓક્સિજન સાચો જવાબ છે. બરાબર. હવે વાત કરીએ ક્વેશ્ચન નંબર 18. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા શોષાતી હોય તેને શું કહેવામાં આવે? ઉષ્માક્ષેપક, શોષક, સંયોગીકરણ કે રેડોક્સ? જવાબ અંદર જ આપ્યો છે. ઉષ્મા શોષાય છે તો ઉષ્મા શોષક. બરાબર. પછી આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 19 વિશે. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા પહેલાં શા માટે કાચ પેપર વડે ઘસવામાં આવે છે? મેગ્નેશિયમ છે ને એક ચળકાટ લાવવા, અશુદ્ધિ દૂર કરવા, રક્ષણાત્મક પળ દૂર કરવા કે પટ્ટીને નમ્ર? મેગ્નેશિયમ એક સક્રિય ધાતુ છે. જ્યારે એને ખુલ્લી મૂકી રાખીએ ને તો એના પર ઓક્સિડેશનની પ્રક્રિયા થાય. ઓક્સિજન સાથે ઓક્સિડેશન થઈ જાય છે. હવે જ્યારે આ મેગ્નેશિયમની પટ્ટીને કોઈ બી જડે આપણે કામ કરાવવું હોય તો એના માટે શું કરવું? પહેલાં ઉપરનું જે લેયર છે એને આપણે તોડવું પડે કાં તો દૂર કરવું પડે. તો જવાબમાં શું ઓપ્શન આપણે સાચો લાગે છે નવડક? તો કે ઓપ્શન નંબર સી સાચો લાગે છે, રક્ષણાત્મક પળ દૂર કરવા માટે. બરાબર. હવે આગળ વાત કરીએ ક્વેશ્ચન નંબર 20 વિશે. ખોરાકનું પાચન થવું એ કેવા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક ફેરફાર, રાસાયણિક ફેરફાર, પ્રતિવર્તી ફેરફાર કે એક પણ નહીં? તો રાસાયણિક ફેરફાર. ખોરાકનું પાચન થવું એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જ છે. થેન્ક યુ. આ પાર્ટ 1 પૂરો થયો છે. નેક્સ્ટ પાર્ટ થોડા ટાઈમમાં જ અપલોડ થઈ જશે. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. અને જો આમાંથી તમને કોઈ વસ્તુ ના સમજ પડતી હોય, મારી કોઈ ભૂલ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. બેસ્ટ ઓફ લક.